ભૂમિના કારણે માં આશાપુરા બેઠેલી છે, સાધુ સંતોની સમાધિઓ છે અને ધૂણો પણ છે. એ બધા પ્રેરણા કરે છે અને અમને દોડાવે છે. અને દરેક રીતે આ જે વસ્તુ જ્યારે આ કચ્છના અંદર વરસાદ થઈ, મુંબઈમાં સવારના 6:45 વાગે નરેડીથી ફોન આવેલું કે તરા ડેમ બધા ઓગનાઈ ગયા અને મુંબઈથી એક અમારી ગાડી રવાની થઈ ગઈ. વાપી સુધી પહોંચ્યા તો ગાયોની દરેકને વેદના 600-700 ગુણ્યું ભૂસો થઈ ગયું. પહોંચી આવ્યો બીજા દિવસે ટ્રકો પહોંચી, ગુડ આવ્યું, તેલ. એટલે આ જે જગ્યા છે અને ગાયો જે છે, ગાયોના આશીર્વાદથી જેમ ચંદુમાં કીધું કે 33 કરોડ દેવતા આમાં છે, તો આ બધા દેવતાઓ એ બધા પ્રાણા આપે છે અને ડોનરોને પણ પ્રેરણા આપે છે. હમણાં હું ઓફિસમાં ગયો તો જખોવાડા એ કે અમે 51,000 લ્યો. અમે તો એને કંઈ કીધું નહીં હતું. પછી આ દિનેશભાઈ ચાંદ્રા, જે સતચંડી જગ્ન ચાંદ્રા પરિવાર જે કરેલું, એમાં હું આપને કહું, હવે એ જે સફળ થયો છે એમાં જે બધા ચેનલોવાળા ભાઈઓ એનું પણ સાથ સ્વીકાર હતું અને દરેક માણસનું સાથ સ્વીકાર હતું. એટલે સતચંડી જગ્ન સફળ થયું, એ પણ ગાયોના આશીર્વાદ રૂપે સફળ થયું છે. સર્વપ્રથમ તો સમગ્ર ગુજરાતની અંદર અને ખાસ કરીને આપણા કચ્છમાં અને તેમાં પણ ખાસ કરીને અબડાસા તાલુકાની અંદર મેઘ કૃપા થઈ છે. તો આ સર્વેને આ મેઘ કૃપાના ખૂબ ખૂબ મીડિયાના માધ્યમથી શુભેચ્છા પાઠવું છું. સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાતા તળાવ મધ્યે આ આશાપુરાના પાટણગઢમાં સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળ વર્ષોથી કાર્યરત છે. તેના પાટણગઢમાં આવેલ તળાવની જે રાતા તળાવ, જેના ઉપરથી આ પાટણગઢનું નામ પડ્યું છે, એ તળાવની અંદર નીરના વધામણા કરવા માટે દર વર્ષની જેમ મેઘ લાડુનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવ પ્રસંગે ખાસ કરીને અમારા સંસ્થાના સંસ્થાપક અને જેમણે આજીવન ગૌસેવાની ભેખ ધારણ કરી છે એવા મનજી બાપુના સાનિધ્યમાં, નેતૃત્વમાં કે આગેવાનીમાં આસપાસના સનાતન ધર્મના સંતો, મહંતો અને માતાઓશ્રીની હાજરી તેમજ મુંબઈ, જામનગર, વલસાડ, વાપી વગેરે વિવિધ દેશ મહાજનના આગેવાનો તેમજ ખાસ કરીને બેંગ્લોરના જે કડવા પાટીદાર સમાજ છે, જે આ પાટણગઢની અંદર ધનદાન સાથે પોતાનું સમયદાન આપી અને ગૌ માતાઓ માટે જે શેડ બનાવી રહ્યું છે, તેમના આગેવાનશ્રીઓ, આસપાસના રાજકીય, સામાજિક અને વિવિધ ટ્રસ્ટના આગેવાનો તેમજ વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને અબડાસા તાલુકાની બહોળી સંખ્યાના પ્રજાજનોની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ વાજતે ગાતે તળાવના નીરોને વધાવવામાં આવ્યું હતું. ત્યારબાદ દાતાઓ દ્વારા આ તળાવને પણ વધાવવામાં આવ્યું અને નાના એવા આ પ્રસંગના રૂપરેખા પ્રસંગે સમગ્ર આપણા કચ્છી ભાનુશાલી માંડવી દ્વારાના મંત્રી દ્વારા ₹25 લાખનો ચેક જે છે એ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યો. તે ઉપરાંત વિવિધ દાતાઓ દ્વારા અંદાજે 10 લાખ રૂપિયા જેટલા બીજું અનુદાન મળેલ છે. ગૌભૂસો વગેરે પણ મળેલ છે. ભાઈ શ્રી ચંદુ માતાએ ખાસ કરીને આ પ્રસંગે આશીર્વચન આપ્યા હતા અને સાથે સાથે નલિયા મધ્યે જે સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ માટે હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, એની જમીન લેવાની આશીર્વાદરૂપી વચન ત્યાંથી માતાજી પાસે માંગેલા હતા અને આશા છે કે ટૂંક સમયમાં અંદાજિત 1 મહિનાની અંદર નલિયા મધ્યે આ સદગુરુ મેડિકલ ટ્રસ્ટની જમીન લેવાઈ જશે. ત્યારબાદ ઘણા બધા દાતાએ મંજી બાપુનો, અમારી સંસ્થાના પ્રતિનિધિઓનો કોન્ટેક કરેલ છે અને અનુદાન આપવા માટે તત્પર છે. તો એમના અનુદાન પણ સ્વીકારવામાં આવશે. સાથે સાથે રાતા તળાવ મધ્યે આ આશાપુરાના મંદિરનું જીર્ણોદ્ધારનું કાર્ય પણ શ્રી ગૌતરામ સત્સંગ મંડળ મુંબઈ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. તેના વિશે પણ મંજી બાપુએ વિગતવાર વાતચીત કરી હતી.